चलो जुओ दाखला नंबर 28 बे संख्याओं सरवाळो तेना समगुणोत्तर मध्य करता 6 गणो होय तो बताओ कि संख्यानो गुणोत्तर 3 + 2√2 जेम 3 - 2√2 थाय। तो हवे आपने कीधुं छे कि बे संख्याओ धारो के बे संख्या ए अने बी छे बराबर। बे संख्या केवी छे ए अने बी छे। हवे बे संख्याओनो सरवाळो एटले के ए प्लस बी तेमना समगुणोत्तर मध्य करता 6 गणो छे। आना करता ए अंडर रूट ए बी एटले समगुणोत्तर मध्य करता आ 6 गणो छे। तो आने एनी जेटलो बनाववा माटे शुं लखशुं ए प्लस बी बराबर 6 अंडर रूट ए बी। ओके अहींया आपणे एवुं आपेलुं छे समगुणोत्तर मध्यक करता 6 गणो होय એટલે કે સમગુણોત્તર મધ્યક છે એના કરતાં આ 6 ગણું છે તો આને એની જેટલો બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે 6 વડે। ઓકે હવે આપણને શું કીધું છે કે એનો ગુણોત્તર આવી રીતનું આપણે લાવવાનું છે। તો અહીંયા આપણને 3 આપેલા છે તો આપણે આના 3 દુને 6 ભાગ પડે તો આપણે એવી રીતે વિચારીએ કે a પ્લસ બી અને અહીંયા 2 અંડર રૂટ એ બી આવવા દઈએ તો અહીંયા શું વધશે 3 વધશે 3 ના છેદમાં 1 કેમ કે જો અહીંયા હતું 3 × 2 अंडर रूट ए बी આવું થઈ શકે। આને નીચે જવા દો કારણ કે આ જે છે ને આપણે ગમે ત્યારે ગણતરી કરશો તો આ રીતનું આવશે a પ્લસ બી પ્લસ 2 अंडर रूट ए बी એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ પદ થઈ ગયું। જો અંડર રૂટ a નો સ્ક્વેર પ્લસ અંડર रूट b નો સ્ક્વેર પ્લસ 2 अंडर रूट ए बी એટલે કે આ જે પદ છે એ પૂર્ણ વર્ગ થઈ ગયું। આપણે એને એવી રીતે લખી શકીએ अंडर रूट a પ્લસ अंडर रूट b નો સ્ક્વેર એનું વિસ્તરણ કરો એટલે આ જ આવે બરાબર છે। तो हवे आ जे वस्तु है केम के ए है ने आ रीते लखो अंडर रूट ए बी आने एनो ए ज कहेवाय ए ज छे अंडर रूट ए बी एटले आपणे एने ए बी नो स्क्वेर करो एटले ए ज आवे केम के 1/2 एनी 1/2 घात अने 2 उड़ी जाए तो ए बराबर। तो हवे आपणे एने आगळ गणीए तो आपणे शुं कीधुं छे के ए प्लस बी अने अहींया 3 अंडर रूट 2 ए बी अहींया तमे जुओ के 3 + 2 अंडर रूट ए बी छे अने 3 - अंडर रूट ए बी छे। तो आपणे पहेला शरूआत करीए धारो के सरवाळो करीए आपणे तो आनो आपणे योग वियोग लईए तो जो योग करिए तो आवुं आवे a प्लस बी प्लस 2 अंडर रूट ए बी अने वियोग करो तो a प्लस बी एमनेम लखाय अने -2 अंडर रूट ए बी बरोबर 3 + 1 अने 3 - 1। तमने एम थाय आ शुं कर्युं आने कहेवामां आवे योग वियोग। योग एटले सरवाळो अने वियोग एटले बादबाकी बराबर। आ गुणोत्तरनो नियम छे कि જ્યારે તમને કોઈ પણ પદ આપેલું હોય માનો કે અહીંયા x આપ્યું છે અને અહીંયા y છે હવે તમને એમ કહે કે આનો યોગ વિયોગ કરો તો તમે શું કરી શકો x + y ઉપર પ્લસ થાય પહેલું પદ હંમેશા પહેલું જ રહે x ઉપર y અને નીચે -y બરાબર એટલે આને યોગ કહેવાય। યોગ એટલે સરવાળો ને વિયોગ એટલે બાદબાકી। તો x જે પહેલું પદ હોય એમનામ જ રહે જુઓ a + b પ્લસ 2 અંડર रूट ए बी અને -2 अंडर रूट ए बी આને કહેવામાં આવે યોગ વિયોગ બરાબર। તો આ રીતનું તમે લઈ શકો। तो आ बाजू योग वियोग थाय तो आ बाजू पण थाय जुओ 3 + 1 ने 3 - 1 એટલે આ નિયમને યાદ રાખવાનો આને योग वियोगનો નિયમ કહેવામાં આવે બરાબર। આ ગુણોત્તરનો નિયમ છે। હવે આપણે ઉપર જોઈએ તો આપણને શું મળે a + b 2 अंडर रूट ए बी તો આપણે જ્યારે આને લખવા બેસીએ તો આપણે આવી રીતે લખી શકીએ કે अंडर रूट a + अंडर रूट b નો સ્ક્વેર અને નીચે આવશે अंडर रूट a - अंडर रूट b નો સ્ક્વેર કેમ કે જો a + b आ मध्यम पद थी जाए आने अहीं लखो एटले मध्यम पद थी जाए अंडर रूट ए नो स्क्वेर एटले ए अंडर रूट बी नो स्क्वेर एटले बी बने 2 वडे गुणो तो 2ab बराबर। एटले आ सूत्र थी गयुं कयुं सूत्र a प्लस बी नो स्क्वेर बराबर ए नो स्क्वेर प्लस बी नो स्क्वेर प्लस 2ab आवुं ज छे। आ a प्लस बी नो स्क्वेर है हवे तमे अहीं लखो कि अंडर रूट ए प्लस अंडर रूट बी नो स्क्वेर तो तमे शुं लखी सको a प्लस बी प्लस 2 अंडर रूट ए बी। ओके तो एक ज वस्तु थी a प्लस बी नो स्क्वेर है आखानो स्क्वेर एटले पहेलानो स्क्वेर प्लस बीजानो स्क्वेर और प्लस 2ab आ मध्यम पद है આપણે એવી રીતે લખીએ છીએ a² + 2ab + b² આગળ પાછળ લખો બરાબર। અને અહીંયા કેટલા આવશે તો અહીંયા આવશે 4/2। હવે આને તમે ઉડાડશો તો શું થશે 2 દુને 4 તો ઉપર કેટલા વધ્યા 2 વધ્યા। હવે આપણે જો અહીંયા જોઈએ તો આપણે 2√2 જોઈએ છે તો આપણે આખી પદને ફરીવાર લખીએ
બરાબર. હવે ફરીવાર જોઈએ તો તમને શું મળશે? અંડરરૂટ a પ્લસ અંડરરૂટ b છેદમાં અંડરરૂટ a માઇનસ અંડરરૂટ b. બરાબર. સામે કેટલા વધ્યા હતા? 2. તમે આનો વર્ગ દૂર કરી દો, કેમ કે આના આખાની ઉપર કેટલા છે? આખાની ઉપર વર્ગ છે. જુઓ, આ બંને પદની ઉપર વર્ગ છે. તમે આખાની ઉપર વર્ગ લખી શકો. અહીંયા કેટલા છે? 2 છે. હવે બંને સાઈડથી હું વર્ગ દૂર કરી નાખું તો મને શું મળશે? તો અંડરરૂટ a પ્લસ અંડરરૂટ b છેદમાં અંડરરૂટ a માઇનસ અંડરરૂટ b. મેં ઉપરથી શું કર્યું? સ્ક્વેર દૂર કર્યો. હવે આ સ્ક્વેર દૂર કર્યો તો આની ઉપર તો હતું જ નહીં, તો ખાલી 2 હતા, એની જગ્યાએ શું થઈ ગયું? અંડરરૂટ 2 થઈ ગયા. કેમ કે 2નું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે? અંડરરૂટ 2. બંને બાજુ અહીંયા વર્ગ છે, અહીંયા નથી, તો બંને સાઈડથી વર્ગ કાઢો. માનો કે તમને આવું કીધું હોય કે અહીંયા એક્સનો સ્ક્વેર આપ્યો છે અને અહીંયા 4 આપ્યા છે, તો તમને એમ કે 2નો વર્ગ કાઢો, તો હું અહીંયા એક્સ લખું તો અહીં કેટલા લખાય? 2 લખાય. બરાબર. હવે અહીંયા એક્સ હોય, હવે કે આનું વર્ગમૂળ કાઢો તો હું લખું? એક્સ બરાબર અંડરરૂટ 2. એ રીતે અહીંયા ખાલી 2 હતા, તો બંને બાજુ વર્ગ કાઢવાનું કહે તો શું થાય? આનો વર્ગ નીકળી ગયો અને અહીંયા અંદર શું આવી ગયું? રૂટ 2. જો કંઈ ના હોય તો નીચે આપણે શું લખી શકીએ? 1 લખાય. હવે ફરીવાર આનો યોગ વિયોગ કરો તો ગુણોત્તર લીધો કહેવાય. a પ્લસ અંડરરૂટ b, આ પદ નીચેનું પદ ઉપર લખો તો અંડરરૂટ a માઇનસ અંડરરૂટ b છેદમાં ફરીવાર અંડરરૂટ a પ્લસ અંડરરૂટ b માઇનસ ફરીવાર આ પદને લખીએ એટલે અંદર માઇનસ જાય તો અંડરરૂટ a માઇનસ માઇનસ અંડરરૂટ b. આ બાજુ આવશે રૂટ 2 પ્લસ 1 અને રૂટ 2 માઇનસ 1. ઓકે. ફરીવાર યોગ વિયોગ કર્યો. શું કર્યું? યોગ વિયોગ. બરાબર. હવે જોઈએ તો અહીંયાથી b ઉડી જશે, તો આપણી પાસે શું આવશે? 2 અંડરરૂટ a. અહીંયા પણ શું આવશે? 2 અંડરરૂટ b, કેમ કે અહીંયા a ઉડી જશે અને અહીંયા શું વધ્યું? રૂટ 2 પ્લસ 1 બાય રૂટ 2 માઇનસ 1. આ 2 ઉડી ગયા. હવે આની ઉપર અંડરરૂટ છે અને આપણે જવાબમાં શું લાવવો છે? બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર. એટલે આપણે કઈ સંખ્યા ધારી હતી? a અને b. તો આપણે a અને b માં જવાબ લાવવાનો છે. હવે ચલો, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા શું આપ્યું છે? અંડરરૂટ a બાય અંડરરૂટ b. તો બંને સાઈડ વર્ક કરીએ, કેમ કે આપણે આવું લાવવાનું છે. 3 માઇનસ 2 રૂટ 2. આ 2 રૂટ 2 ક્યારે આવે? જ્યારે આની ઉપર સ્ક્વેર થાય તો જ આવે. તો અંડરરૂટ a અંડરરૂટ b અને ઉપર સ્ક્વેર, અને આ બાજુ પણ શું આવશે? રૂટ 2 પ્લસ 1 રૂટ 2 માઇનસ 1 અને બંનેની ઉપર સ્ક્વેર. હવે જોઈએ, જો આ અંડરરૂટ છે, આની ઉપર સ્ક્વેર કરો ને એટલે શું થઈ જાય? a ના છેદમાં b, કારણ કે વર્ગમૂળ નીકળી જાય. બરાબર. એ જ રીતે આનો સ્ક્વેર કરો તો રૂટ 2 પ્લસ 1નો સ્ક્વેર અને રૂટ 2 માઇનસ 1નો સ્ક્વેર. એનો મતલબ આનો વર્ગ કરો. રૂટ 2નો વર્ગ એટલે 2, બંનેને 2 વડે ગુણો એટલે 2 રૂટ 2 અને 1નો વર્ગ એટલે 1. ફરીવાર નીચે રૂટ 2નો વર્ગ એટલે 2, બંનેને 2 વડે ગુણો તો માઇનસ 2 રૂટ 2 અને છેલ્લાનો વર્ગ એટલે 1. બરાબર. પૂર્ણ વર્ગવાળું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. ઓકે. તો અહીંયા 2 ને 1 3 પ્લસ 2 રૂટ 2 અને નીચે શું આવશે? 3 માઇનસ 2 રૂટ 2. 2 ને 1 3, 2 ને 1 3. ઓકે. અને અહીંયા શું આવ્યું? a ના છેદમાં b. માટે આપણો જવાબ શું થશે? a જેમ b બરાબર 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ 2 રૂટ 2. ઓકે. તો આ રીતે આપણે ગણી શકીએ. ફરી એકવાર જોઈ લઈએ. અહીંયા તમને એવું કીધું છે કે 2 સંખ્યાઓ આપી છે કે 2 સંખ્યાનો સરવાળો તેના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણો છે. તો ધારો કે આપણી પાસે 2 સંખ્યાઓ છે a અને b. બરાબર. હવે આ બંનેનો સરવાળો એ સમગુણોત્તર મધ્યક એટલે કે અંડરરૂટ ab એની કરતાં 6 ગણો છે. તો આ 6 ગણા છે, તો એની જેટલું કરવા માટે શું કર્યું? 6 લખ્યા. હવે આપણે અહીંયા ખબર છે કે 3 પ્લસ 2 રૂટ 2ની જરૂર છે. તો આનું પદ આખું બનાવવા માટે આપણે 2 ને નીચે લઈ જઈએ, તો 2 અંડરરૂટ ab નીચે લઈ જાઓ, 3 ત્યાં વધે, તો 3ના છેદમાં 1 a પ્લસ b 2 અંડરરૂટ ab 1. યોગ વિયોગ કરો એટલે કે a પ્લસ b એમનેમ નીચેનું પદ પ્લસ અને a પ્લસ b એમનેમ નીચેનું પદ માઇનસ. બરાબર. 3 પ્લસ 1 3 માઇનસ 1. ઓકે. બંને સાઈડ યોગ વિયોગ કર્યો. હવે શું કરીએ? તો આ સ્ક્વેરનું સૂત્ર થઈ ગયું. એનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab વાળું સૂત્ર થાય કે જો અંડરરૂટ a પ્લસ બીનો સ્ક્વેર થાય, પહેલાંનો વર્ગ બંનેને 2 વડે ગુણો એટલે 2 અંડરરૂટ ab અને પ્લસ b. તો એની જગ્યાએ તમે આખું અંડરરૂટ a પ્લસ બીનો સ્ક્વેર લખી શકો. નીચે અંડરરૂટ a માઇનસ અંડરરૂટ બીનો સ્ક્વેર લખાય. અહીંયા 3 ને 1 4, 3માંથી 1 જાય તો 2 ઉડાડ દો તો 2 આવ્યા. હવે આખાની ઉપર વર્ગ છે અને અહીંયા 2 છે. 2 બાજુથી વર્ગ કાઢ નાખો તો આનો વર્ગ નીકળી જાય તો આમનામ પદ વધે, પણ આ તો 2 છે. 2 કોનો વર્ગ છે? તો કે અંડરરૂટ 2. આનો વર્ગમૂળ કાઢો, 2નું વર્ગમૂળ ના નીકળે એટલે અંડરરૂટ 2 નીકળે. તો 2ની જગ્યાએ શું થઈ જશે? અંડરરૂટ 2, કેમ કે 2 બાજુ આપણે વર્ગ દૂર કર્યા.
બરાબર છે. તો હવે અહીંયા જોઈએ આપણે તો અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બી, અંડર રૂટ એ માઇનસ અંડર રૂટ બી બરાબર √2 ના છેદમાં શું આવ્યું 1 આવ્યું. ફરી વાર યોગ વિયોગ કરો. અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બી અને આ પદને પછી પાછું પ્લસ કરો. અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બી અને આ પદને માઇનસ કરો. પણ માઇનસ કરશો એટલે માઇનસ અંડર રૂટ એ અને માઇનસ અંદર જાય તો પ્લસ થઈ જાય. ઓકે, પછી આની અંદરથી આ એ અને ઉપર બી અને નીચે એ ઉડી જાય તો શું વધશે? અંડર રૂટ એ એટલે 2 અંડર રૂટ બરાબર અંડર રૂટ 2 + 1 √2 - 5. અહીંયા બંનેની ઉપર સ્ક્વેર કરો તો અંડર રૂટ એ અંડર રૂટ બીનો સ્ક્વેર કર્યો અને અહીંયા √2 + 1 √2 - 1નો સ્ક્વેર કર્યો. બે બાજુ વર્ગ કર્યો તો આનું વર્ગમૂળ નીકળી ગયું એટલે એના છેદમાં બી વધે અને આની ઉપર વર્ગમૂળ કરો. પહેલાંનો સ્ક્વેર બંનેને 2 વડે ગુણો અને છેલ્લાનો સ્ક્વેર. ફરીવાર પહેલાંનો સ્ક્વેર બંનેને 2 વડે ગુણો અને છેલ્લાનો સ્ક્વેર. અહીંયા a/b વધ્યું 2 ને 1 3 + 2 √2 2 ને 1 3 - 2 √2 એટલે કે a જેમ b 3 + 2 √2 જેમ 3 - 2 √2. તો આ રીતે આપણે સાબિત કર્યું. જો 3 + 2 √2 જેમ 3 - 2 √2. ઓકે. દાખલા નંબર 29. બે ધન સંખ્યાઓનો સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે a અને g છે તો સાબિત કરો કે. તમારે આવું કંઈક સાબિત કરવાનું છે. a ± અંડર રૂટ a + g અને a - g છે. તો ધારો કે આપણી પાસે બે સંખ્યા છે, આપણે ઉધારી લઈએ. ધારો કે બે ધન સંખ્યા x અને y છે, a અને b છે, a અને b છે બરાબર. આ બે સંખ્યા છે આપણી પાસે. હવે સમાંતર અને સમગુણોત્તર મધ્યક તો યાદ કરો. સમાંતર મધ્યક એટલે સમાંતર મધ્યકનું સૂત્ર શું હતું? a બરાબર a + b/2 માટે આને આપણે કેવી રીતે લખતા હતા? તો કે 2a બરાબર a + b આવી રીતે આપણે લખતા હતા બરાબર. આ સમાંતર મધ્યક હતું. અને સમગુણોત્તર મધ્યક એટલે સમગુણોત્તર મધ્યક તો આપણે એને કેવી રીતે લખતા હતા? તો કે g બરાબર અંડર રૂટ ab. ઓકે બરાબર. હવે જો આનો સ્ક્વેર કરો તો gનો સ્ક્વેર બરાબર ab થઈ જાય. હવે આપણી પાસે જો આપણો ઉકેલ a અને b હોય એટલે કે અથવા તો આપણે એવું કહી શકીએ કે a અને b જ હોય, a અને b બે બીજ હોય તેવા દ્વિઘાત સમીકરણનું સૂત્ર શું થાય? સમીકરણનું સૂત્ર દ્વિઘાત સમીકરણનું એક સૂત્ર આવતું હતું યાદ હોય તો x² - a + bx અને +ab = 0 બરાબર. આ દ્વિઘાત સમીકરણનું એક સૂત્ર છે કે x² - a + b x + ab. હવે જુઓ તમે આની અંદર કિંમત મૂકો તો અહીંયા તમને શું આપ્યું છે? a + b. તો a + bની જગ્યાએ તમે શું લખી શકો? 2ab લખાય. તો અહીંયા તમે લખો તો આવું લખાય x² - આપણી પાસે શું છે? 2a. a + bની જગ્યાએ લખાય 2ax અને પ્લસ abની જગ્યાએ શું લખાય? g² = 0. તો આપણને આ દ્વિઘાત સમીકરણ મળી ગયું. x² - 2ax + g² = 0. હવે જુઓ અહીંયા a બરાબર કેટલા? તો કે 1. પછી b બરાબર કેટલા? તો કે -2a અને c બરાબર કેટલા? તો કે g². હવે આપણે જોઈએ છે હું આવું સાબિત કરવું છે બરાબર. તો આપણે d શોધવું પડે. તો dની મૂલ્ય શું હતું? d બરાબર b² - 4ac b². આનો વર્ગ કરો તો કેટલા થઈ જાય? 4a² -4a એટલે કેટલા? 1 અને c એટલે કેટલા? g². તો થઈ ગયું 4g² 4a². 4a² - g². આપણે આવી રીતે લખી શકીએ. ઓકે, આ ડી આવી ગયો. હવે જ્યારે આપણે એને ઉકેલ લાવીએ તો આપણે શું લખતા હતા? આલ્ફા બીટા. તો અહીંયા આપણને a અને b આપ્યા છે તો ab બરાબર -b ± √d/2a. ઓકે, તો આની અંદર ફરી કિંમત મૂકીએ તો શું આવશે? -b એટલે -2a લખો તો માઇનસ અને અહીંયા -2a આવે તો શું થઈ જાય? +2a ± ડીની કિંમત શું હતી? તો કે √4a² - g². ઓકે, અને છેદમાં શું આવશે? તો કે 2aની કિંમત તો 1 હતી. હવે 4ને બહાર કાઢો. તમે 4ને બહાર કાઢશો એટલે શું આવશે? 2a ± 2
4 બહાર નીકળે વર્ગમૂળમાંથી એટલે 2 થઈ જાય. એ સ્ક્વેર માઇનસ બી જી સ્ક્વેર છે તો એ માઇનસ જી અને એ પ્લસ જી આપણે આવી રીતે લખી શકીએ. ઓકે, અને છેદમાં કેટલા આવશે 2. હવે કોમન કાઢો. જુઓ બધામાંથી 2 કોમન નીકળી જાય. અહીંયાથી 2 નીકળશે, અહીંયાથી 2 નીકળશે. જો આ 2 નીકળ્યા, અહીંયાથી 2 નીકળ્યા અને આ 2 સાથે ઉડી ગયા. જે વધ્યું એ તમારો જવાબ આવ્યો. આપણને શું કીધું હતું? જો કે તે સંખ્યાઓ સાબિત કરો કે તે સંખ્યાઓ શું હતું? એ અને બી બરોબર એ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એ માઇનસ જી અને એ પ્લસ જી. ઓકે, તો આ આપણે સાબિત કરીને બતાવ્યું. આવું આપણે સાબિત કરવું હતું. બરાબર છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. ખાલી તમારે અહીંયા યાદ શું રાખવાનું છે કે સમાંતર મધ્યક એટલે એ પ્લસ બી, કેપિટલ એ બરોબર એ પ્લસ બી બાય 2. આ આગળ આપણે શીખી ગયા છીએ. એટલે કે 2a બરોબર એ પ્લસ બી લખાય. અને સમગુણોત્તર મધ્યક એટલે જી અંડર રૂટ એ બી, સ્ક્વેર કરો તો આ થાય. અને આ આપણું દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે, 10માની અંદર પણ આવતું હતું. ખાલી એ પ્લસ બીની જગ્યાએ 2a મૂકવાના છે અને એ બીની જગ્યાએ જી સ્ક્વેર મૂકવાનો છે. એટલે કે આ મળી ગયું. એની ઉપરથી ડી શોધો અને આલ્ફા અને બીટાના સમીકરણ, આલ્ફા અને બીટાની જગ્યાએ આપણે એ બી વાપર્યું એટલે આપણને આ સાબિત થઈ જાય. ઓકે, તો આ રીતે આપણે 29મો દાખલો સાબિત કરી શકીએ. ચલો જુઓ, અહીંયા આપણને એવું કીધું છે કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. 1 કલાક થાય ને એટલે જે બેક્ટેરિયાની બમણા થઈ જાય. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો આપણે લઈએ શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે? 30 છે. એનો મતલબ કે આપણી પાસે 30 બેક્ટેરિયા તો હતા જ. બરોબર, એટલે આપણે એવું લખશું કે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે. બરાબર, શરૂઆતમાં એટલે કે આપણે 30 લાવ્યા હતા. હવે શું કહે છે? 1 કલાક પછી, તો 1 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 1 કલાક પછી બમણા થઈ જાય એટલે 2 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 60 થઈ જશે. ફરી વાર 2 કલાક પછી કેટલા થશે? તો 60 હતા એના બમણા થઈ ગયા એટલે કેટલા આવશે? 120. એટલે જે બેક્ટેરિયા મળે એના બમણા થાય. 3 કલાક જાય તો કેટલા આવશે? તો 3 કલાક પછી એટલે કે 2 120 બરોબર 240. બરોબર, ફરી વાર 4 કલાકે કેટલા? તો આપણે અહીંયા 4 કલાક જોઈએ છે તો 4 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 2 240 બરોબર કેટલા? તો કે 24 દુ 48 480. બરોબર, તો આપણે અહીંયા જોઈએ તો આપણને સૌપ્રથમ કેટલા હતા? 30 હતા. પછી કેટલા થયા? 60 થયા. પછી કેટલા થયા? 120 થઈ ગયા. પછી કેટલા થયા? 240 થયા. અને પછી 480. બરોબર, હવે તમે જુઓ તો આ સમગુણોત્તર શ્રેણી બને છે. આપણને ખબર પડે કે અહીંયા કેટલા હતા? a હતા. a એટલે કેટલો? 30. તો આમાં 30 તો છે જ, એ તો હતો જ, પણ કેટલો આવ્યો? r. તો 30 દુ 60. એનો મતલબ a બરોબર આપણને 30 તો મળે જ છે, પણ r બરોબર કેટલા મળશે? 2 મળશે. બરોબર છે, ચલો જુઓ. હવે ફરી આપણે જોઈએ તો a બરોબર અહીંયા આપણી પાસે 30 તો હશે જ, પણ r નો સ્ક્વેર, પછી a r નો ક્યુબ અને a r ની 4 ઘાત. બરોબર છે. હવે તમે જુઓ તો અહીંયા તમને એવું કીધું છે બીજું પદ, પછી એવું કીધું 2 કલાક પછી કેટલા થાય અને 4 કલાક પછી કેટલા થાય. તો 2 કલાક પછી આપણી પાસે કેટલા હોય? તો 2 કલાક પછી આપણી પાસે 240 હોય અને ઓલા 120 હોય. અને 4 કલાક પછી કેટલા હોય? તો કે 480. હવે n કીધું છે તો આ જેમ a r નો સ્ક્વેર એમ a બરોબર 30 અને 2 બરોબર. જો તમે અહીંયા શ્રેણી બનાવો તો તમને ખ્યાલ આવે. જુઓ 30 60 120 240 અને 480. તમે શ્રેણી બનાવો તો શું આવે? a એટલે 30, પછી કેટલા થાય? તો કે 30 કૌંસમાં 2, 30 કૌંસમાં 2 નો સ્ક્વેર, 30 કૌંસમાં 2 નો ક્યુબ, 30 કૌંસમાં 2 ની 4 ઘાત. જો થઈ ગયું? તમે જોઈ શકો કે આને તમે અંદર મૂકતા જાઓ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવતો જશે. જો 2 ની 3 ઘાત એટલે 8, 8 તરી 24 240, 16 તરી 48, 2 નો 4 તરી 12 120. બરાબર, તો અહીંયા આપણને શું મળ્યું? આપણને n પદ કીધા છે. તો n માં કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે?
બરોબર. તો આપણે ખાલી n લખવાનો છે, તો આપણે શું લખી શકશું 30, અહીંયા 2 અને અહીંયા શું આવશે n આવશે. માનો કે તમને એમ કીધું 10મા કલાકે, તો અહીંયા 10 મૂકો તો અહીંયા n બરોબર 10. જો ચોથા 4 કલાક તો આપણને ખબર પડે 480 એટલે અહીંયા 2 ની 4 ઘાત આવી. એ રીતે 30 2 ની 4 ઘાત n ઘાત એટલે તમને n મા કલાકે બેક્ટેરિયાની સંખ્યા મળશે 30 2 ની n ઘાત. હવે માનો કે અહીંયા 5 કલાક કીધું હોય 6 7 અહીંયા જે ઘાત મૂકો એટલા બેક્ટેરિયાની સંખ્યા મળશે. બરોબર. તો આ રીતે તમે દાખલાને જોઈ શકો. ચલો જુઓ દાખલા નંબર 31. એમાં એવું કીધું છે બેંકમાં ₹500 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કેટલું કે તમે એક વર્ષે મૂક્યા હોય, માનો કે આજે ₹100 મૂક્યા, એની ઉપર 10% વ્યાજ લીધું, તો એક વર્ષને અંતે કેટલા થઈ જાય ₹110 થાય. તો હવે આ 100 તો હતા જ, પણ હવે કોને ગણવાનું 110ના 10% ગણાય. બરાબર. એનું ફરી વાર આવે એનું ફરી આગળ આપણને વ્યાજ મળતું જાય. આ રીતે 100ના 10% એટલે જેટલા રૂપિયા આવે બરાબર છે 100 એ ₹10 તો ₹10 આવ્યું તો ₹110 વ્યાજ મુદ્દલ થઈ ગયું. એનો મતલબ કે પછી આપણે 110 ગણવાનું એટલે વ્યાજનું વ્યાજ ગણાય. બરાબર. ₹10 જે વધારાના આપણે આવે એનું આપણે વ્યાજ ગણીએ, એને કહેવામાં આવે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે જોઈએ તો આપણી પાસે કેટલા રૂપિયા હતા તો કે 500. તો 500નું એક વર્ષને અંતે તે વ્યાજ. બરાબર. તો 500નું એક વર્ષને અંતે વ્યાજ સહિત નું મૂલ્ય. બરાબર. તો ₹500 તો અહીંયા શું આવશે તો જોઈએ આપણે 500 પ્લસ 500નું 10% એટલે 10ના છેદમાં શું આવશે 100. જો તમે ઉડાડો તો 550 થાય, પણ આની અંદર આપણે શું કરવાનું 500ને કોમન કાઢી નાખવાના. કયા તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે 2, કેમ કે આપણે સમગુણોત્તર શ્રેણી બનાવવાની છે. આ 500 છે, આ 500 છે, તમે કોમન કાઢી નાખો. અહીંયાથી 500ને બહાર કાઢી નાખો એટલે આપણને શું મળશે જુઓ અહીંયા 1 મળશે અને પ્લસ 10/100 એટલે 0.01, કેમ કે 0 0 ઉડી જાય તો 0.1 આવે. અહીંયા 100 છે તો 0. શું આવશે 1 આવશે. બરાબર. 100/10 0 0 ઉડી જાય તો 1/10 એટલે 0.1. આ બંનેને ટોટલ મારો તો આપણને કેટલા રૂપિયા મળશે 500 અને કૌંસમાં કેટલા આવ્યા 1.1. બરાબર છે. આ રીતે આપણને એક વર્ષને અંતે મળ્યા. હવે ફરી આપણે કરીએ તો આપણને શું કીધું છે કે આપણી પાસે હવે આટલી મૂડી છે. બરાબર. અહીંયા 500 હતા અને આટલું વ્યાજ મળ્યું તો આપણને 500 1.1 જ થયા. હવે બીજા વર્ષને અંતે જોઈએ. બીજા વર્ષને અંતે હવે આપણી પાસે કેટલા રૂપિયા છે તો 500 1.1 આટલા તો છે જ, પ્લસ આપણે આની ઉપર કેટલું જોઈએ છે 1.1 ઉપર 10% જોઈએ છે તો 10ના છેદમાં 100. આને આપણે કોમન કાઢી લઈએ. કયા પદને તો કે 500 1.1 500 1.1. આને આપણે કોમન કાઢીએ તો કોમન કાઢશું તો આપણી પાસે શું વધશે કે 500 અને 1.1 આટલું વહી ગયું તો ત્યાં શું આવશે 1 પ્લસ અહીંયા 10/100 આ નીકળી ગયું, આ નીકળી ગયું, બહાર કાઢ્યા 1 અને અહીંયા શું આવશે 0.1. તો ફરી વાર કેટલા આવ્યા 1.1 1.1. તો આપણે આને કેવી રીતે લખી શકીએ 500 1.1નો સ્ક્વેર. એટલે પહેલા વર્ષે આપણી પાસે આવ્યા, આપણે શ્રેણી બનાવવાની છે. બરાબર છે. પહેલા વર્ષે આવ્યા આપણી પાસે 500 1.1. બરાબર. ₹500 તો હતા જ. એક વર્ષને અંતે 500 1.1, બીજા વર્ષે 500 1.1નો સ્ક્વેર. ત્રીજું વર્ષ આવશે તો ફરી આપણે ત્રીજા વર્ષે લખીએ. બરાબર. તો આપણને શું મળશે તો ત્રીજા વર્ષને અંતે 500 1.1નો ક્યુબ. બરાબર. આ રીતે આપણને શ્રેણી મળે છે. આપણે 10 વર્ષ લાવવાના છે તો આપણે અહીંયા જોઈએ તો આપણને આવી શ્રેણી મળશે. 500 પહેલા વર્ષે હતા આપણી પાસે 500 હતા, એક વર્ષને અંતે કેટલા થઈ ગયા તો કે 500 1.1, પછી કેટલા થઈ ગયા 500 1.1નો સ્ક્વેર, પછી કેટલા થઈ ગયા 500 1.1નો ક્યુબ. આ રીતે આપણને ચાલ્યા જ કરશે. ઓકે. તો હવે એમ કે 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી કેટલી રકમ થશે મળતી, અંતે કેટલી રકમ મળશે તો 10 વર્ષ પછી મળતી રકમ તો આપણને કેટલી રકમ મળશે તો 10 એટલે કે 500, પહેલું પદ 500 તો છે જ, અને અહીંયા 1.1 અને ઉપર કેટલા અહીંયા આપણે કેટલા લીધા 10. જો 10મું વર્ષ હોય તો અહીં કેટલા લખવા પડે
10 તો આપણને 10મા વર્ષે કેટલી રકમ મળશે 501.1/10 બરાબર એટલે કે 10 વર્ષ પછી મળતી રકમ બરાબર 501.1/10 બરાબર આ રીતે આપણે લાવી શકીએ ચલો જુઓ દાખલા નંબર 32 જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 છે એટલે આપણને શું કીધું છે જો દ્વિઘાત સમીકરણના બીજો પહેલાં તો આપણે દ્વિઘાત સમીકરણ લખવું પડે દ્વિઘાત સમીકરણ કેવું થશે તો દ્વિઘાત સમીકરણ થશે ax² બરાબર અહીંયા આપણે લખીએ તો x² માઇનસ a પ્લસ bx અને પ્લસ a ઇન્ટુ બી બરાબર 0 બરાબર આવું મળે તો આ દ્વિઘાત સમીકરણ છે હવે આપણને શું કીધું છે કે સમીકરણના બીજોને સમાંતર અને સમગુણોત્તર મધ્યક તો સમાંતર મધ્યક એટલે એ સમાંતર મધ્યક એટલે શું થાય એ થાય આપણે મૂકીએ સમાંતર મધ્યક તો આપણું સૂત્ર શું હતું એ બરોબર a પ્લસ બીના છેદમાં 2 પણ અહીંયા એ બરોબર આપણને કેટલા આપ્યા છે 8 આપ્યા છે અનુક્રમે 8 અને 5 છે તો 8 આપ્યા છે તો આ બેને ઉપર લઈ જાઓ 8 ગુણ્યા 2 બરોબર a પ્લસ બી 8 દૂને કેટલા થશે 16 તો a પ્લસ બી બરોબર આપણને કેટલા મળ્યા 16 હવે આપણને બીજું શું આપ્યું છે તો કે સમગુણોત્તર મધ્યક તો સમગુણોત્તર મધ્યક કેટલો આપ્યો છે તો 5 છે તો એનું સૂત્ર શું હતું g બરોબર અંડર રૂટ ab અહીંયા 5 આપ્યા છે અને અહીંયા અંડર રૂટ ab છે વર્ક કરીએ તો શું મળે આપણને ab બરોબર 25 ઓકે તો આપણને ab ની કિંમત 25 મળી અને a પ્લસ b ની કિંમત 16 મળી મૂકી તો સમીકરણમાં તો આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે તો આપણે લાવી શકીએ દ્વિઘાત સમીકરણ કેવું આવશે તો કે x² માઇનસ a પ્લસ બી એટલે 16x અને પ્લસ 25 ઇક્વલ ટુ 0 બરાબર છે તો આ રીતનું તમે લખી શકો